સુરતમાં આજે મેઘમહેર જોવા મળી હતી। લિંબાયત વિસ્તારમાં 3 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આભ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ તો 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે। અન્ય વિસ્તારોમાં પણ 1 ઇંચથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। જો કે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી। હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે મુજબ શહેરમાં મેઘમહેર જોવા મળી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે વરસાદને પગલે શહેરના પીપલોદ, અઠવા, ગુડમસ રોડ, વડાછા અને સિટી લાઇટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અનેક વાહન ચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની પણ ફરજ પડી હતી। તો ઉધના 3 રસ્તા જેવા મુખ્ય સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે। ખાસ કરીને નવરાત્રી દરમિયાન આગામી 72 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણ બદલાશે। તો 22 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે। જો કે સૌથી મોટી આગાહી 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરના સમયગાળામાં કરવામાં આવી છે, જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે। તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર, સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ આફતરૂપ પણ સાબિત થઈ શકે છે, જ્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આમ નવરાત્રિની શરૂઆતમાં જ ખેલૈયાઓએ વરસાદ સાથે ગરબા ગાવા પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે। તો ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। જો હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અત્યારે અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો છે। આ વર્ષના જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં જે સુરત મહાનગરપાલિકાના તંત્રની પોલ ઉઘાડી પડી હતી, ઠેર ઠેર જે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। આજે સપ્ટેમ્બર 19 તારીખ થઈ ગઈ અને એ પરિસ્થિતિ જે 4 મહિના અગાઉ હતી એ જ પરિસ્થિતિ આજે પણ ઠેરને ઠેર રહી છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન, કે જે ઝોન સામાન્ય પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો કરતા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય વધુ હોય એ પ્રમાણેની નીતિ રીતિએ કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મહત્વ આપતો હોય એમ સંગઠનના કામો થતા હોય, જેને લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપ્યું કે કોઈ કામગીરી કરી નથી। અને જે જૂન મહિનામાં જે સમસ્યા હતી એ સમસ્યા સપ્ટેમ્બર મહિનામાં પણ ઠેરને ઠેર રહી। આજે જે સતત 1.5 કલાક વરસાદ પડ્યો સુરતની અંદર, એ વરસાદના પાણીને કારણે ઓમનગર સોસાયટી, SK નગર સોસાયટી, ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો, લોકોને આર્થિક નુકસાન થયું, લોકોને હાડ મારી બેઠવી પડી। અને એ વરસાદી પાણી અત્યારે વરસાદ બંધ થયો અને ઉતરવાની શરૂઆત થઈ છે, પરંતુ તમે જોઈ શકો છો કે સમગ્ર 2-3 કિલોમીટરના વિસ્તારમાં ઠેર ને ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સતત લોકો માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને લિંબાયત ઝોનના કર્મચારી અધિકારીઓની આળસના કારણે, એમની નબળાઈઓને કારણે, એમની બેદરકારીને કારણે।